હેલો ફ્રેન્ડ્સ, શું તમે પણ 10th અને 12th પછી કોઈ સારા એવા કોર્સની શોધમાં છો કે મારી જેમ બીએસસી માઇક્રોબાયોલોજી કર્યા પછી કોઈ સારો કોર્સ શોધી રહ્યા છો? તો આવો મેં તમને વિઝિટ કરાવું શ્રી સ્વામિનારાયણ પેરામેડિકલ કોલેજની, જે કોલેજ એક આપણને સારી એવી એજ્યુકેશન સિસ્ટમ પ્રોવાઈડ કરે છે અને જે અધર યુનિવર્સિટી કરતાં આપણને સસ્તામાં આપણને એજ્યુકેશન આપે છે. તો મેં બીએસસી માઇક્રોબાયોલોજી કમ્પ્લીટ કર્યું અને પછી મેં ગૂગલ પર સર્ચ કરતો હતો કે કોઈ સારી એવી કોલેજ કે આપણને સારો એવો કોર્સ આપે. તો એમાં આપણને આવ્યું છે શ્રી સ્વામિનારાયણ પેરામેડિકલ કોલેજ, જે આપણને સસ્તી અને સારી એવી એજ્યુકેશન આપે છે. તો એમાં મેં બીએસસી પછી પીજીડીએમએલટી નો કોર્સ કરેલો છે, જે 1 યરનો પ્રોગ્રામ હતો. અને અહીંયા મેં જ્યારે વિઝિટ માટે આવેલો ત્યારે અંકિતા મેડમ જોડે મારી વાત થયેલી બધી. એમણે મને બધા ઘણા એવા કોર્સ વિશે માહિતી આપેલી કે બીએસસી પછી તમે પીજીડીએમએલટી કરી શકો છો, નર્સિંગ કરી શકો છો. અને એમાંથી મને પીજીડીએમએલટીમાં થોડી વધારે રુચિ હતી, એટલા માટે મેં પીજીડીએમએલટી કોર્સ સિલેક્ટ કરેલો. પીજીડીએમએલટી નો કોર્સ મેં કર્યો ત્યારે ચાલુ પ્રોગ્રામમાં મને પેઇડ ઇન્ટર્નશિપ મળી ગઈ હતી, જે મને ભવિષ્યમાં આગળ લઈ જવા માટે સક્ષમ હતી. અને મને ખ્યાલ હતો કે કોર્સ લીધા પછી મારું ફ્યુચર બ્રાઇટ થવાનું છે, એટલા માટે મેં પીજીડીએમએલટી કોર્સ કર્યો. અને ચાલુ કોર્સમાં મને પેઇડ ઇન્ટર્નશિપ મળી ગઈ અને એ ઇન્ટર્નશિપ મારી પૂરી થયા પછી મને બહુ મોટી મોટી જગ્યાએથી જે જોબના ઓફર આવવા લાગેલા હતા કે તમને અહીંયા જોબ મળી શકે છે. અને મેં પીજીડીએમએલટી પૂરું કર્યા પછી અત્યારે એઝ અ લેબ ટેકનિશિયન મેં યુનિસન ડાયગ્નોસ્ટિક સેન્ટરમાં જોબ કરી રહ્યો છું, જ્યાં મને સારી એવી સેલેરી ઓફર કરે છે. અને મેં તો એમ કહું છું કે તમારે 12 પછી કે 10 પછી કોઈ સારો એવો કોર્સ કરવો હોય તો પીજીડીએમએલટી કોર્સ બેસ્ટ છે, જે તમને ઝડપથી જોબ અપાવી શકે છે અને તમારું કેરિયર એમાં સક્સેસ થવાનું છે.